ભાવનગર શહેરના અક્ષરપાર સ્કૂલ પાસે બનેલી આ ઘટના પાછળનું કારણ જૂની અદાવત હોવાનું સામે આવ્યું છે। ફરિયાદીના જણાવ્યા અનુસાર પૈસાની લેતી દેતી બાબતે અગાઉ ઝઘડો થયો હતો। તેની દાજ રાખીને જ્યારે પતિ પત્ની હેબતપુર ગામે લગ્નમાં ગયા હતા ત્યાં ફરીથી બોલાચાલી થઈ હતી। ત્યારબાદ પતિ પત્ની ભાવનગર પરત ફરી રહ્યા હતા તે સમયે અક્ષરપાર પાસે પૂર્વ આયોજિત કાવતરું રચીને હુમલો કરવામાં આવ્યો હતો। મનીષ, ભરત, કુબેર અને વિક્રમના દીકરા સહિત અન્ય 3 અજાણ્યા શખ્સોએ લાકડી, પાઇપ, ધારિયા જેવા જીવલેણ હથિયારોથી દંપતી પર હુમલો કર્યો હતો। આ હુમલામાં દંપતીને ગંભીર ઈજાઓ પહોંચી હતી। આરોપીઓએ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી। આ ઘટનાની ગંભીરતા જોતા પોલીસે તુરંત કાર્યવાહી કરી છે। હુમલો કરનાર પિયુષ રમેશભાઈ રાહાણી, ભરત ગંગારામ, મનીષ ગંગારામ અને કુબેર ગંગારામને પોલીસે દબોચી લીધા છે। આ તમામ વ્યક્તિઓને ઘટના સ્થળે લઈ જઈને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે।